ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો ગઈકાલે રાત્રે જેનિલભાઈએ નવું કારસ્તાન કર્યું હતું. રમતા રમતા પડીને આવ્યા અને આંખ ઉપર વગાડ્યું હતું. તો આવું છે અમારા જેનિલભાઈનું કામકાજ. તો હવે આપણે સવારનો નાસ્તો બનાવવાનો છે. તો આજે નાસ્તામાં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ. તો ઢોકળા બનાવવા માટે એક બાઉલની અંદર આપણે લઈ લઈશું એક મોટો વાટકો ભરીને રવો. હવે આપણે જેટલો રવો લીધો છે એક્ઝેક્ટલી એના કરતાં અડધો આપણે બેસન લઈએ છીએ અને સાથે સાથે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલી ખાટી છાશ ઉમેરીએ છીએ. હવે આપણે આ જે વસ્તુ બધી લીધી છે એને મિક્સ કરી લઈએ. આમાં તમે ખાટું દહીં ઉમેરી શકો છો, પણ ખાટા દહીંની સાથે પાણી ઉમેરવાનું હોય છે. જે મારી પાસે અવેલેબલ નહોતું એટલા માટે છાશ અવેલેબલ હતી એટલે મેં છાશ લઈ અને આમાં ઉપયોગ કર્યો છે. તો હવે આપણે જે આ બેટર છે એ તૈયાર છે. તો હવે બેટરને આપણે રેસ્ટ આપી દઈએ. હવે હાફ એન આવરનો રેસ્ટ આપ્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે બેટર સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે એમાં હળદર, મીઠું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈએ. તમે કોઈ પણ વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તો બધો જ મસાલો આપણે મિક્સ કરી દીધો છે. તો મસાલો મિક્સ કર્યા પછી પણ બેટરને થોડી વાર માટે આપણે રેસ્ટ આપી દઈશું. હવે આપણું બેટર જે છે એ રેસ્ટ આપીને તૈયાર થઈ ગયું છે. તો એ બેટરને આપણે એની અંદર આપણે થોડું વસ્તુ ઉમેરવાની છે. તો એ થોડી વાર પછી ઉમેરીએ ત્યાં આપણે જોઈ લઈએ કે આપણું ટિફિન તૈયાર છે. એઝ યુઝ્યુઅલ રોજનું રૂટીન છે મારું ટિફિન બનાવવાનું. તો ટિફિન તૈયાર છે, શાક રોટલી અને સેલેડ. તો હવે આપણે આ બેટરમાં મસાલો અને તેલ એડ કર્યા પછી એને થોડી વાર માટે હલાવી લીધું છે. બેટર સરસ ફ્લફી થાય એ માટે આપણે થોડો ઈનો ઉમેરીશું. હવે ઈનો ઉમેર્યા પછી આપણે ઇન્સ્ટન્ટલી બેટરને સ્ટીમરમાં નાખવાનું છે. સ્ટીમર મીનવાઇલ મેં અહીંયા તૈયાર કરી લીધું છે. તો આપણે તેલ લગાવેલી જે થાળી છે એની અંદર બધું બેટર આપણું રેડી દઈશું અને સરસ રીતે એને ફેલાવી લઈશું. હવે બેટરમાં આપણે ઉપરથી થોડું મરચું ભભરાવી દઈશું. તમારા ટેસ્ટને અકોર્ડિંગ તમે આ યુઝ કરી શકો છો. અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે મેં યુઝ કર્યું છે. તમે ના પણ નાખો તો બી ચાલશે. તો હવે આપણું ખીરું તૈયાર કરીને થાળી મૂકી દીધી છે. તો આપણે થાળી ઢાંકી અને એને સ્ટીમ થવા દઈશું. હવે આપણા ઢોકળા સ્ટીમ થઈને 10 મિનિટ પછી તૈયાર થઈ ગયા છે. સરસ મજાના ગરમા ગરમ ઢોકળા જે છે આપણે કાઢી લીધા છે સ્ટીમરમાંથી. હવે આપણે આ થાળીને ઠરવા દઈશું. હવે થાળી ઠરે એટલે એના પીસ કરી લેવાના છે અને સાથે વઘાર છે રાઈ, જીરું, તલ, લીમડો, લીલા મરચાં અને હિંગ. તો લીલા મરચાં આપણે તમારા ટેસ્ટને અકોર્ડિંગ તમે યુઝ કરી શકો છો. હવે આપણે વઘાર સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તો એમાં આપણે ઢોકળાના પીસ છે એ એડ કરી દઈશું અને એને વઘારથી સરસ રીતે કોટ કરી લઈશું. સરસ એક કોટિંગ આવી જાય વઘારનું આપણા ઢોકળાના બધા જ પીસ ઉપર. આપણે એવી રીતે એમાં વઘાર એડ કરીને બધા ઢોકળાને કોટ કરી લેવાના છે જેથી કરીને સરસ મજાનો ટેસ્ટ આવે. અને થોડા ઢોકળા મેં કોરા રાખ્યા છે કેમ કે મારા બાળકો તેલને ઢોકળા ખાય છે. તો હવે તમે જોઈ શકો છો સરસ મજાના ઢોકળા આપણા વઘાર થઈને તૈયાર થઈ ગયા છે. તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ મરચું પ્લસ માઇનસ કરી શકો છો. હવે સાંજ પડી ગઈ છે અને આપણા જેનિલભાઈ ફૂલ ઓન મસ્તીમાં છે. જેનિલભાઈને કાનુડાની જેમ માખણનો ટેસ્ટ ખૂબ જ ભાવે છે એટલે એ બટરનું પેકિંગ હાથમાં લઈને જ ખાતા હોય છે જનરલી. તો તમે જોઈ શકો છો કે પોતાની મસ્તીમાં રમતા રમતા એ બટર ખાય છે. એને બોલાવાય નહીં, બોલાવો તો આપણું આવી બને. તો આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કાંઈ પણ સજેશન હોય તો મને કોમેન્ટમાં ચોક્કસથી કરજો. તો ત્યાં સુધી કાલે નવા બ્લોગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણે આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બધાને.